પૂજા ખેડકર બાદ હવે ગુજરાતમાં પણ સરકાર 7 યુપીએસસી અધિકારીઓને વિકલાંગતા પ્રમાણપત્રનો ઉપયોગ કરીને સેવાઓમાં સામેલ થવા બદલ સમન્સ પાઠવશે। ત્યારે આ 7 અધિકારીઓમાંથી મોટાભાગના અધિકારીઓએ બનાવટી વિકલાંગતાના ખોટા પ્રમાણપત્ર આપ્યા હોવાનું સામે આવ્યું છે। આ અધિકારીઓએ તેમની ડિસેબિલિટી ફરી પુરવાર કરવા માટે તબીબી પરીક્ષણ અને તપાસ કરાવવી પડશે। આ અધિકારીઓમાં 1997 બેચના સોનલ મિશ્રા, 2006 બેચના રવિ અરોરા, 2007 બેચના સંદીપ સાંગલે, 2013 બેચના મનીષ બંસલ, 2018 બેચના સ્નેહલ ભાપકર, 2020 બેચના જયંત કિશોર મનકાલે, 2022 બેચના અમોલ અવાટે સામેલ છે। વાઇબ્સ ઓફ ઇન્ડિયાના સૂત્રો અનુસાર જો ગુજરાતમાં તપાસ કરવામાં આવશે તો સત્ય ક્યારે પણ બહાર આવશે નહીં। જો તપાસ અમદાવાદની સિવિલ હોસ્પિટલ સહિત ગુજરાતની કોઈ પણ હોસ્પિટલમાં થાય તો તેના સત્ય પરિણામ ક્યારે પણ બહાર નહીં આવે અને બનાવટી રિપોર્ટ સામે આવે એવી પણ શક્યતાઓ છે। ત્યારે દુઃખની વાત એ છે કે દેશમાં જે ખરેખર વિકલાંગ છે તેમણે ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે। અહીંયા જોઈએ કે 2006 બેચના આઈએએસ રવિ અરોરાએ આઈએએસમાં પ્રવેશ મેળવવા માટે વિકલાંગ તરીકેનો તેમનો અધિકાર સાબિત કરવા માટે વર્ષો સુધી સુપ્રીમ કોર્ટ સુધી તેમણે લડવું પડ્યું। જયંત કિશોર માનકલે પણ વિકલાંગની શ્રેણીમાં આવે છે, પરંતુ અન્ય ઘણા લોકોએ સેવામાં આવવા માટે બનાવટી વિકલાંગતાના પ્રમાણપત્રો બનાવ્યા છે। ગુજરાત ભાજપનું મોડેલ રાજ્ય છે અને પીએમ મોદીનું ગઢ છે, ત્યારે અહીં નકલી આઈએએસ અધિકારીઓ ખરેખર ઝડપાશે? શું ગુજરાતના પૂજા ખેડકરનો પર્દાફાશ થશે? ઓછામાં ઓછા 5 આઈએએસ, આઈએફએસ અને આઈપીએસ અધિકારીઓ એવા છે જેમણે બનાવટી વિકલાંગતાના પ્રમાણપત્રો આપ્યા છે। શું ગુજરાત મોડેલમાં તેમનો પર્દાફાશ થશે? આ પહેલ ગુજરાતથી શરૂ થવી જ જોઈએ અને નકલી અધિકારીઓનો પર્દાફાશ જ નહીં પરંતુ તેમને જેલમાં ધકેલી દેવા જોઈએ।